સિંહને પાણી પીવાનો હવેડો તમને લાગતી છે કે સિંહ પસાર થઈ જશે આ લોકો ટ્રાફિકમાં અટવાણા છે બધા ધીમે ધીમે કારણ કે ત્રણ વખત આપણે એક ફોર્ચ્યુનર જાય છે કાંઈ ગા સામે જો રિક્ષા ત્રણથી જાય છે ફેમિલી કેમ છો બધા મજામાં છે નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો વ્લોગ આજે આપણે સ્ટાર્ટ કરી દીધો છે આજે આપણે જવાનું છે બહાર ક્યાં જવાનું છે બધા ધીમે વ્લોગમાં જોઈ લેજો વિન્ડોને બધા વ્લોગમાં બની લેજો અત્યારે આ મારે છે પોતું અને મારા બા કરે છે કામ કારણ કે જાગ્યા તારુંના બસ કામ બીજી કાંઈ વાત નહીં 5 વાગ્યાને જાગી જાય અને એ કામ કરવાનું તો સલું છે જો આટલા બધા લાકડા હતા એ બધા ફાડી નાખ્યા છે અને એ શીણાના હથોડા લઈને બેસી ગયા છે એ બા જય ગિરનારી મજામાં મારા બાને 2 દીધી સારું 2-3 દી મોડું એવું બધું હાલ્યા કરે પણ બધું ભગવાનના ભરોસે કાંઈ વાંધો નથી આવતો કન્ટિન્યુ બધા લોકો રહી લેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ચાલો ફટાફટ નીકળશું આપણા લાંબી ટૂરમાં જવાનું છે ચાલો તો આપણા શેઠનું આપણે ઇક્કો લઈને જવાનું છે તો ઇક્કો તો ઓલરેડી કમ્પ્લીટ તો કારણ થઈ ગયો છે તો આપણે ઇક્કોમાં તો બેસી જવાનું છે ફટાફટ કારણ કે આપણે આગળ બેસવાનો વારો કારે આવે કારણ નથી ખબર પણ હાલો ફટાફટ ઇક્કામાં બેસી જઈશું ફોર્ચ્યુનરમાં બેસી ગયા છે આપણે મહાદેવ કેદારનાથ દર્શન કરી લે જય મહાદેવ આ રીતે આપણે ફોર્ચ્યુનરમાં કારે બેસવાનો વારો આવે આજ વારો આવી ગયો છે આગળ બેસવાનો વારો આ રીતના અત્યારે શેઠ આપણી ફોર્ચ્યુનર પાછી મારે છે રવિને હવે ધીમે ધીમે પાછી મારે છે જોયું છે આપણે કાચમાં જાવ જો શેઠ એમ અમારા ગામમાં તો આ રીતના બધા રસ્તા હોય એટલે કઈ ઓછો વાંધો આવે કાં કેમ લાગે વળી જાય આ રીતના બધા વિજયભાઈ ને ટીવાલાલ ને બધા બેઠા છે અત્યારે અમારા ભાઈ અજયભાઈ ને બધા ઓલરેડી કમ્પ્લીટ ચાલો જવાનું સાથે આપણે દર્શન કરવા માતાજીના આપણે ફોર્ચ્યુનર આવી ગઈ છે અમારા મોટા ભાઈ ને બધા ભાઈને બધા ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ જશે તમે આવવાનું છો કોણ લેવું તમને હે કોણ લેવું છે તાર શું નથી આવવાનું અમારા હિન્દુભાઈ ઓલરેડી બધા કમ્પ્લીટ થઈ ગયા છે અમારા મોટા ભાઈ આવવાનું છે ને તમારે હાલો ફટાફટ હાલો એમ નીકળશું ફટાફટ હવે આપણે દર્શન કરવા આપણે ઓલરેડી કમ્પ્લીટ વજાય છે એવી ટોપ 3 સર્કલ વરસાદનો માહોલ છે એટલે અત્યારે બધા ખાડા ખોબી છે બધું ભર્યું છે અમારે તારાબેન ને બધા આગળ બેઠા છે ઘરના બધા અત્યારે પાછળ બેઠા છે કારણ કે આપણે આગળ બેસવાનું વારે એટલે સ્ટીલ બેન્ટ બેન દીધો આપણે બરાબર ને જો કેવો લાગે સ્ટીલ બેન્ટ આ રીતના બધા તળાજા મવા ભગુડા ભગદાણા ભાઈ એક વાળા બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણી પાસે તો ફોર્ચ્યુનર છે ને આપણે ગમે ના જઈ ક્યાંથી જવું જવું પાણી છે હોય છે કેમ છે હે પાણી છે હો પણ ઓ આપણે અહીંથી આપણે ટોપથી જવાનું છે પોપટ પડે વડે લઈ લેવું કા આ રસ્તો બની જાય એટલે પછી શેઠ પછી પાછો કાંઈ મળી જ ને જાવજો આ રીતના બધા ધીમે ધીમે બધા આવે છે બધા પડે અમેથી ને એક ગાડી આવે છે આપણે એની ક્રોસિંગ કરવાની બટી ગઈ સર હાલ એ પગ્યા છે આપણે અત્યારે ટોપ 3 પગીને આપણે જો પિક્ચર જોવો એ બધા નાના કામ ને પેલા આપણે માતાજીના દર્શન કરીએ ત્રણ વખત આપણે ઇક્કો ઓલા ફોર્ચ્યુનર જાય છે કાંઈ ગા સામે જો રિક્ષા ત્રણથી જાય છે તારા બેન બતાવે તમને એટલે વરસાદ આવશે કેમ લાગે વરસાદ અંધારેલો જ છે હે હા વરસાદ આવે તો સારું પોલીસ પકડે જ નહીં આપણે ગમે રિક્ષા છે દાડિયાની જાય આગળથી હવે રિક્ષા એક બંધ પડી ગયો થઈ ગયું ભાઈ આપણે તળાવમાંથી પસાર થઈ જશે આ લોકો ટ્રાફિકમાં તો અટવાણા છે બધા ધીમે ધીમે કારણ કે ટ્રાફિક તો થઈ ગયું એટલે ઠેર લગડે બધી લેન ટુ લેન થઈ ગઈ છે આ રીતનું બધું ટ્રાફિક છે ઠેર આપણે રેનકોટ પહેરે હું વરસાદ ચાલુ છે આગળ હે કટરાળો બધા જો લાલ પીલા બધા થાય છે પહેરવો જ પડે ફરજિયાત બહાર ગોળી પર્યાણ કહી દીધા છે કારણ કે આ તો હાથીભાઈ કહેવાય હાથીભાઈ કાંઈ તમારે એકે હરાજ બાકી ન આવવા દે જો સાટા ધીમે ધીમે ચાલુ થઈ જાય છે અને આપણે સફરે ધીમે ધીમે શરૂ છે આ બાજુ રોડ આપણો ખુલ્લો છે એટલે મજા આવે છે એક હવે બળિત્રા છે વરસાદ વધારે આવવો જોઈએ શેની બળિત્રા છે તમને તો બધાને ખબર પડી જ ગઈ હોય બરાબર ને આ બાજુ પાછળ બધા જો બધા મજા મસ્ત
રાજપરા મસાણના મેળીમાં અમે પહોંચ્યા છીએ દર્શન કરવા, કારણ કે અજયભાઈને કેટલા સમય માનતા હતી. અજયભાઈની માનતા અમે પૂરક કરવા આવી ગયા છીએ. આ સબ અજયભાઈ પહેલા તો ઈશ્વરભાઈ હતા, અજયભાઈ અત્યારે પહોંચ્યા છે માનતા પૂરક કરવા. ચાલો ફટાફટ પહોંચ્યા છીએ આપણે મસાણના મેળીમાં, તો ચાલો ફટાફટ દર્શન કરીએ. મેળીમાં દર્શન તો કર્યું છે, જાય છે ત્યારે બીજા મેળીમાં દર્શન કરવા કે કાંઠવાળા મેળીમાં. તો અત્યારે આપણે પરસ્યુને ધીમે ધીમે બધી જાય છે, બધી કાંઠ પોપટ થાય સીધા મેળીમાં દર્શન કરવા માટે. અને આ બાજુ રસ્તો આ રીતનો છે. અને આ છે આ સિંહનો પાણી પીવાનો હવેડો. તમને લાગતું છે કે સિંહ હતા પાછો જર્યો 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 સિંહ હતો ભાઈ. તો જો ઓરિજિનલ કાંઠ એટલે કાંઠ જ જય મેળીમાં, જય મેળીમાં. સાડા થલું છે પાછા જે છે આપણા કાંઠવાળા મેળીમાં. તો આ રીતનો રસ્તો હતો. આ છે આપણે દરવાજો છે મંદિરનો, અને આપણે ધીમે ધીમે અંદર માતાજીના દર્શન કરી જેવી. એવું તો લાગતું હતું કે રસ્તો થોડો ઘણો ખરાબ હોય છે, પણ રસ્તો બહુ ખરાબ નહોતો. આ રીતનું મંદિરની બધી વિશાળ સજા છે. ચાલો વરસાદ આવે છે, આપણો ફોન વોટરપ્રૂફ નથી, એટલે ફટાફટ આપણે ફોન થકેલો કરી લઈએ. ચાલો આપણે માતાજીના મંદિર તો પૂજીએ મેળીમાં. જય મેળીમાં, જય કાંઠવાળા મેળીમાં દર્શન કરી લેજો બધા. હું પણ દર્શન કરી લઉં. જય મેળીમાં, જય મેળીમાં. ચલો છે ભાઈ સોમાહામાં જો શોખમાં છોકરા બગડાટી બોલાવે ભાઈ. રાજપરામાં મોજે મોજ. ચાલો ત્યારે નાના રણુજા પહોંચ્યા છીએ આપણે. રાજપરાથી આગળ થોડું ઘણું છે દૂર. આ છે આપણે દવાર છે રણુજા, નાના રણુજાનો. અને આ છે આપણે રામાપીર બાપાનું મંદિર. ચાલો ફટાફટ આપણે દર્શન કરી લેવી. આ છે વિશાળ છે જ્યાં પણ ફરવા લાયક સ્થળ છે, દર્શન કરવા લાયક. જય રામાપીર, જય રામ. ચાલો ફટાફટ આપણે દર્શન કરીએ. નાના નાનું જ આપણે દર્શન કરી લીધા રામાપીર બાપાને. આપણે ઇકોતર ધીમે ધીમે પાછો મારવાનું ચાલુ છે. આ બાજુ બધા ઇક્કામાં બે તૈયારી કરે. ધપુબેનના બધા તારાબેનને બધા બેસી જશે ઇક્કામાં. ક્યાં ભૂખ લાગી લાગી ઘરે ખાઈ લઈશું બોલે. કારણ ગામમાં પહોંચી જાય છે, નિશાળ આગળ જાય છે ને પૂછી લેવા છે તમે હું જમ્યા યા શું હતું મેનું. એ ભાઈ બેન શું જમવાનું હતું? શું જમવાનું હતું? શું જમવાનું હતું? બીજું કઈ? સરસ લ્યો, થેન્ક યુ. દાળ ભાત ને લાલ ઢોકળી શાક ને એવું બધું હતું. તારે બેન જવું છે જમવા તમારે? સર રહી જાઓ કહેતા નહીં પછી. તમારા ગામમાં રોડ બનાવો. આ સરપંચ જો ઉભા, સરપંચ ઉભા, બધું કામ એનું આખો કોન્ટેક્ટ લાગે. ઓલરેડી આપણે જમવા બેસી જાય છે, કારણ કે થોડોક દવાખાનાના કામમાં અટવાઈ ગયા. ભાડું કરવા બેસી જાય છે. વરસાદ આવ્યો એટલે ભજીયા બનાવ્યા છે મોટા ભાઈ સરસ મજાના. આ છે ચટણી, આ છે સોળનું શાક ને રીંગણા ભેગા નાખ્યા છે, અને રોટલા બાજરાના ને જો દૂધ ભેંસનું દૂધ. વાહ ભાઈ વાહ. હાલો તો બધા જમવા. સમવા પધારો નંદલાલ રે મારા ઘેરે જમવા. સરસ મજાનું જમવાનું રસોઈ બનાવી છે. ચાલો ફટાફટ જમી લઈએ. આજનો વ્લોગ આપણે સરસ મજાનો અહીંયા પૂરો કરીશું. બરાબર નવો તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન થઈ જાય. આપણે ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ફટાફટ જઈને પહેલાં કરી નાખજો, કારણ કે આ કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે. સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઇકનું બટન ન દબાવ્યું લાઇકનું બટન તમે દઈ દેજો. તમે થોડો થોડો સાથ સપોર્ટ આવશે તો ધીમું ધીમું કામ આપણું હાલશે. કન્ટિન્યુ બધા વ્લોગમાં મળ્યા રહેજો. મળશું બસ નવો વ્લોગ સગડ ક્યાં બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.